તો યુનિટ નંબર 4A, જેમાં આપણે પડતર હિસાબી પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો. હવે પડતર હિસાબી પદ્ધતિની અંદર આપણે જે જોયું કે એમાં કુલ પડતર, વસ્તુની પડતર નક્કી કરવાની હોય છે. તો એમાં પડતરના હિસાબો ઉપયોગી બને છે. હવે જ્યારે આપણે પડતર નક્કી કરીએ છીએ ત્યારે એમાં એક મૂળ તત્વ તરીકે માલ સામાન જે અગત્યનો એક ભાગ છે. તો પડતર નક્કી કરતા માલ સામાન ધ્યાનમાં લેવો પડે. તો આપણે હવે યુનિટ નંબર 4B, માલ સામાનના હિસાબો, જે માત્ર થિયરી છે એને આપણો અભ્યાસ કરવાના છીએ. હવે એની અંદર અગત્યના મુદ્દાઓની અંદર માલ સામાન એટલે શું, માલ સામાનનો અંકુશ, માલ સામાનને આર્થિક વર્દી જથ્થો અને માલ સામાનની વિવિધ જે ગણતરી માટેની પદ્ધતિ છે, લીફો પદ્ધતિ, ફીફો પદ્ધતિ અને ભારિત સરેરાશ પદ્ધતિ, આટલા મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણા સિલેબસ પ્રમાણે છે. પણ એની સાથે કેટલાક મુદ્દાઓ એવા પણ છે કે જેને આપણે જાણવા જરૂરી છે, તો એ પણ આપણે સાથે લઈ લઈશું. તો સૌથી પહેલાં અત્યારે આપણે માલ સામાન એટલે શું અને એનો અર્થ અને એના પ્રકારો છે એની વાત કરીએ છીએ. માલ સામાનના હિસાબો એ એટલા માટે તૈયાર કરવામાં આવે છે કારણ કે એ આપણા પડતરનો એક ભાગ છે. તો આપણે જોઈએ કે પડતરના મૂળ તત્વોમાં એક મહત્વનું તત્વ માલ સામાન છે અને કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરે છે. અને એટલે જ માલ સામાનની ખરીદી, માલ સામાનના વપરાશ ઉપર નિયંત્રણ રાખવું એટલે કે અંકુશ રાખવો જરૂરી છે. માલ સામાનનો બગાડ ન થાય અને કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ થાય, એનો ચોરી થતાં અટકે, એવા બધા જ પ્રકારના નુકસાન છે એ આપણે ભોગવવા ન પડે એટલા માટે માલ સામાન પર અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. તો માલ સામાનના વ્યાખ્યાની વાત કરીએ, વેલ્ડનના શબ્દોમાં જોઈએ તો પ્રત્યક્ષ માલ સામાન એ કોઈ વસ્તુ કે વસ્તુના સમૂહનો એવો ભાગ છે કે જેની કિંમત સાચી રીતે પ્રાથમિક પડતરના એક ભાગ તરીકે ગણવી જોઈએ. એટલે કે કેટલીક વસ્તુ છે કે વસ્તુનો એક સમૂહ છે જેની કિંમત આપણે જ્યારે પ્રાથમિક પડતર ગણતા હોઈએ ત્યારે લેવી જોઈએ, જેથી આપણે પ્રાથમિક પડતરમાં માલ સામાનને ગણાવી શકીએ. હવે બીજા શબ્દોમાં કહીએ તો માલ સામાનનો ખર્ચ શોધી વસ્તુની પડતરમાં સીધી રીતે સમાવી શકાય છે. એટલે કે કેટલી વસ્તુઓ આપણે બનાવીએ છીએ એની અંદર કયા કયા પ્રકારનો માલ સામાન વપરાય છે એ બધા પ્રકારના માલ સામાનનો ખર્ચ આપણે ભેગો કરવાનો અને એને માલ સામાનની પડતર નક્કી થઈ કહેવાય. એને આપણે આપણી કુલ પડતરની અંદર સમાવી લઈએ તો એ આપણો માલ સામાનની પડતર છે એ નક્કી થઈ ગઈ કહેવાય અને એનો સમાવેશ પ્રાથમિક પડતરમાં થઈ ગયો કહેવાય. આ વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકીએ કે નીચેના લક્ષણો છે એ આપણને જોવા મળે છે. તો પ્રત્યક્ષ માલ સામાનની વ્યાખ્યામાંથી આપણને કેટલાક લક્ષણો છે એ તારવીએ તો પહેલું લક્ષણ છે એવું કહી શકાય કે સીધો ખર્ચ. આથી તે એવું પણ કહી શકાય બીજું લક્ષણ કે તે પ્રાથમિક પડતરનો એક ભાગ છે. ત્રીજી બાબત લક્ષણની અંદર એવી પણ કહી શકાય કે એને અલગથી માપી શકાય છે. એટલે કે માલ સામાનના ખર્ચની પડતર કેટલી, તો માલ સામાન ખર્ચ અલગથી આપણે ગણી શકીએ છીએ. તે કોઈ વસ્તુ કે વસ્તુના સમૂહના ભૌતિક સ્વરૂપનું અંગ છે. એટલે કે ધારો કે તમે કોઈ એક વસ્તુ બનાવો છો, એમાં માલ સામાન વાપરો છો, તો એને અડી શકો છો, જોઈ શકો છો, ગણી શકો છો. અને એટલે જ કહી શકાય કે કોઈ વસ્તુ બનાવવા માટે એ જે કાચો માલ વપરાયો છે એ વસ્તુ છે કે વસ્તુનો સમૂહ છે જેને આપણે ભૌતિક સ્વરૂપનું અંગ કહીએ છીએ. એટલે કે જે વસ્તુ આપણે જોઈ શકીએ, ગણી શકીએ છીએ, બરાબર, અડી શકીએ છીએ, તો એવો એક વસ્તુનો સમૂહ એ વસ્તુ જેને આપણે માલ સામાન કહીએ છીએ. હવે આપણે માલ સામાનના પ્રકારોની વાત કરીએ. આમ તો
માલસામાનના પ્રકાર છે એને બે ભાગ પડે છે, એક ઉપયોગ રીતે અને બીજું માલસામાનના લક્ષણની રીતે. હવે ઉપયોગના આધારે જ્યારે આપણે માલસામાનના પ્રકાર પાડશું તો એમાં એક છે પ્રત્યક્ષ માલસામાન અને બીજો છે પરોક્ષ માલસામાન. જે વસ્તુ તૈયાર કરીએ છીએ, વસ્તુનું બંધારણ જે છે એમાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે કે વસ્તુનો ભાગ ન બને પણ એક ભાગ ગણાય તો એને આપણે પ્રત્યક્ષ માલસામાન કહીએ છીએ. એટલે કે ધારો કે તમે કોઈ વસ્તુ છે એ બનાવો છો તો એમાં લાકડું વપરાય છે, તો લાકડું એ વસ્તુનો અગત્યનો ભાગ છે. એ અગત્યનો ભાગ જે છે, પણ સાથોસાથ એવું પણ કહી શકાય કે એ જ વસ્તુમાંથી વસ્તુ બની છે, લાકડામાંથી જ ફર્નિચર બન્યું છે, પણ એ ફર્નિચર છે એને આપણે માલ સામાન તરીકે ગણશું. જ્યારે એ વસ્તુ તૈયાર થશે તો એ વસ્તુને આપણે ફર્નિચર તરીકે કોઈ બેન્ચ છે, કબાટ છે કે એ રીતે ટેબલ છે, ખુરશી છે એવું ગણશું. તો આપણે એમ કહી શકાય કે ખુરશી બનાવવા માટે લાકડું એ પ્રત્યક્ષ માલ સામાન છે. આમ એ પ્રત્યક્ષ માલ સામાન તરીકે ગણાય છે. પણ જ્યારે તમે ખુરશી બનાવો છો ત્યારે લાકડું પ્રત્યક્ષ માલ સામાન છે, પણ એના માટે જ્યારે તમે ખીલીનો ઉપયોગ કરો છો તો એ ખીલી એને સહાયરૂપ બનતો માલ સામાન હોય, એનો પરોક્ષ માલ સામાન તરીકે સમાવેશ કરવામાં આવશે. તો આમ આપણે ઉપયોગની દ્રષ્ટિએ માલ સામાન બે પ્રકાર, પ્રત્યક્ષ માલ સામાન અને પરોક્ષ માલ સામાન, આ બધી જ થિયરી છે એનો કન્સેપ્ટ આપણે ખાસ જોવો પડે, કારણ કે હવે MCQ જે છે એ છે થિયરી છે એના ઉપર આપણે વધારે ભાર આપવાનો છે. હવે આપણે માલ સામાનના લક્ષણના આધારે કયા પ્રકાર પડે છે એની વાત કરીએ. પહેલાં આપણે જે જોયું એ ઉપયોગના આધારે પ્રકાર છે એ આપણે જોયો છે. તો એવું કહી શકાય કે ઉપયોગના આધારે બે પ્રકાર છે, જ્યારે લક્ષણોના આધારે એના 8 પ્રકાર ગણી શકાય છે. હવે કયા કયા છે? તો પહેલું તો કાચો માલ, એટલે કે જે માલ સામાન્ય રીતે આપણે બહારથી સીધો ખરીદીને લાવ્યા છીએ અને કોઈ પ્રક્રિયા કે ઉત્પાદન કરવાનું હોય એનો સમાવેશ કરવાના છે, તે વસ્તુનો એક ભાગ બનવાનો છે. કાચો માલ ગણાય છે કારણ કે એના ઉપર હજી પ્રક્રિયા કરવાની બાકી છે, અને એટલે જ એને પ્રત્યક્ષ કે સીધો માલ પણ કહેવાય. જો MCQમાં આવું આવી શકે, કાચા માલને કયા માલ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રત્યક્ષ માલ કે સીધો માલ, કારણ કે આપણે એને બહારથી ખરીદીને લાવ્યા જ છીએ, હજી ઉત્પાદન પ્રક્રિયા બાકી છે. ત્યાર પછી બીજો ભાગ પડે છે આંતરિક ભાગો. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે બે કે વધુ છૂટા ભાગ જોડવામાં આવે છે, અને ત્યારે એ કેટલાક ભાગ છે એ બહારથી ખરીદવામાં આવતા હોય છે, અથવા તો એ કારખાનામાં પણ તૈયાર કરવામાં આવતા હોય છે. એના પરથી હવે બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી, પરંતુ આવા ભાગોને જોડીને છેવટની વસ્તુ છે એ તૈયાર કરાય છે, અને એટલે જ એને આંતરિક ભાગ તરીકે ઓળખાય છે. એટલે કે એ વસ્તુ જે છે, નાની નાની છૂટક ભાગ છે બધા, એને જોઈન્ટ કરવાથી મેઇન વસ્તુ બને છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે ત્રીજો પ્રકાર, અંશતઃ તૈયાર માલ. જે માલ પર કોઈ એક કે પછી વધુ પ્રક્રિયા થઈ હોય અને હજી એક કે વધુ પ્રક્રિયા કરવાની બાકી હોય તો એને અંશતઃ તૈયાર માલ કહેવાય છે, પૂરેપૂરો તૈયાર થયો નથી. ત્યાર પછીનો પ્રકાર છે ચોથો પ્રકાર, તૈયાર માલ. જે માલ પર હવે કોઈ પ્રક્રિયા કરવાની બાકી નથી, એટલે કે બધી જ પ્રક્રિયાઓ તૈયાર થઈ ગઈ છે અને તે વેચવા માટે તૈયાર છે. એટલે વેચાણ માટે તૈયાર છે જે માલ, એને આપણે તૈયાર માલ તરીકે ઓળખીએ છીએ. તો આપણે વાત કરી કાચો માલ, અંશતઃ તૈયાર માલ અને તૈયાર માલ. આ ઉપરાંત માલ સામાનની અંદર
પરચુરણ માલ સામગ્રી પાંચમો પ્રકાર બને છે. સામાન્ય રીતે ઓઇલ, ગ્રીસ, સાફસૂફ કરવા માટેના રૂ કે પછી કાપડ હોય જેને આપણે ગાભા તરીકે ઓળખીએ છીએ. તો આવી બધી માલ સામગ્રી જે વપરાય છે તો એવી માલ સામગ્રી પરચુરણ માલ સામગ્રી છે. અને પરચુરણ માલ સામગ્રી જે છે એ વેચાણ માટે હોતી નથી, પણ શું છે કે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થાય. યંત્ર છે જો બરાબર ન ચાલતું હોય તો એમાં ઓઇલ છે એ પૂરવામાં આવે, પછી તો કે એને સાફસૂફ કરવા માટે કાપડ રાખવામાં આવે. તો આ બધી માલ સામગ્રી એ પરોક્ષ માલ સામગ્રી છે, જે સીધી રીતે આપણો કોઈ માલ સામાન નથી, તે પરોક્ષ માલ સામાન છે. ત્યાર પછી આગળ જઈએ તો કે ભંગાર માલ સામાનના ઉત્પાદન દરમિયાન પડેલો કચરો. હવે એ એવો કચરો છે કે એને આપણે એમ ન કહી શકીએ કે આ વસ્તુ છે અમારે વેચવા માટેની, કારણ કે એને વેચી શકાતું નથી. કારણ કે વેચાતું એટલે નથી કે બગડેલું છે, ખામીવાળું છે, અથવા તો એક રીતે પડેલો કચરો છે, અને એટલે જ એને ભંગાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજી એક વસ્તુ આપણે એમ પણ કહી શકાય કે બગડેલા કે ખામીવાળા માલને ભંગાર કહે છે. ત્યાર પછી ચાલુ કામ. કોઈ એક પ્રક્રિયામાં રોકાયેલો માલ કે જેના પર તે પ્રક્રિયા હજુ પણ અધૂરી હોય કે પૂરી ન થઈ હોય તેવા માલને પ્રક્રિયાનું ચાલુ કામ કે ચાલુ પ્રક્રિયાનો માલ કહેવાય છે. તો આમ જે માલ સામાન વર્ક ઇન પ્રોગ્રેસ ચાલુ કામમાં છે, રોકાયેલો માલ સામાન છે પ્રક્રિયામાં, તેને આપણે ચાલુ માલ તરીકે ચાલુ કામ તરીકે ઓળખીએ છીએ, અને તે આપણા માલ સામાનનો એક ભાગ ગણાય. ખામીયુક્ત કામ. તો તૈયાર થયેલી વસ્તુઓમાં ઉત્પાદન પ્રવૃત્તિ દરમિયાન કેટલીક ખામીઓ જે સર્જાઈ ગઈ હોય તો તેવા માલને ખામીયુક્ત માલ કહે છે. કે એ માલ છે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બરાબર બન્યો નથી, અને આવા માલની ખામી વધારાના માલ સામાન કે મજૂરીથી આપણે વાપરી અને એને સુધારી શકતા હોઈએ તો એને ખામીવાળો માલ સામાન કહેવાય, તો એને ભંગાર કહેવાય નહીં. શું કામ? એ ખામીવાળો છે. હવે કેટલીક વાર એવું બને કે માલ સામાનનું ઉત્પાદન તૈયાર થતું હોય તો એ દરમિયાન કાંઈક પ્રક્રિયા છે થોડીક અલગ થઈ જાય અને એને કારણે ખામીવાળો માલ છે ઉત્પન્ન થાય. પછી શું કરવું પડે તો કે જેને સારી ફાવટ છે એવા કર્મચારીને મજૂરી આપી અને એને સુધારવો પડે. તો એ ખામીવાળો માલ છે એને સુધારી શકાય છે, એટલે એને સેકન્ડ હેન્ડ માલ પણ કહે છે. હવે આગળ જઈએ તો સ્ટોક અને સ્ટોર વચ્ચેનો તફાવત શું છે એ પણ આપણે જાણવું જોઈએ. કે વેચાણ માટે હોય તેવા માલને સ્ટોક કહેવાય, કે તૈયાર થઈ ગયો છે, બધું જ પેકિંગ તૈયાર છે, વેચવા જ લઈ જવાનો છે, તો એને વેચાણ માટે તૈયાર હોય એવો માલ છે એટલે એ સ્ટોક કહેવાશે. પણ જ્યારે ઉપર જણાવેલો એટલે કે ઉપરના 8 જે પ્રકારો આપણે જોયા છીએ તેમાંના બાકીના બધા પ્રકાર જે છે એ તૈયાર માલ સિવાયના પ્રકારો એ બધાને સ્ટોર કહેવાય છે. કે એના ઉપર હજી કાંઈક પ્રક્રિયા બાકી છે, અથવા તો એ કાચો માલ છે, અથવા તો એ ભંગાર માલ છે, પણ એ વેચવા માટે નથી, એટલે એ સ્ટોર તરીકે ઓળખવામાં આવશે. તો આમ આપણે અત્યારે માલ સામાનના વિવિધ પ્રકારોની વાત કરી છે. સાથોસાથ સ્ટોર શું છે, સ્ટોક શું છે એ પણ સમજ્યા. અંશતઃ માલ જે ચાલુ કામ છે એ બંને વચ્ચે પણ તફાવત છે. અંશતઃ તૈયાર માલ એટલે કેવો? તો કે એક પ્રકારનો માલ કે જેના પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હજી કેટલીક બાકી છે.
પણ ચાલુ કામ એટલે શું કે એ માલ એવો છે, એ પ્રક્રિયા એના ઉપર કામ ચાલુ છે, કોઈને કોઈ પ્રક્રિયામાં એ રોકાયેલો છે, એટલે કે એમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ એવું ન કહેવાય કે એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, બી પૂરી થઈ ગઈ છે, એમ જ્યારે આપણે કહીએ તો એ અંશતઃ તૈયાર માલમાં આવે. પણ અત્યારે જે માલ સામાન ઉપર પ્રક્રિયા સી ચાલુ છે તો એને ચાલુ કામ તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે એ જોવાનું છે કે માલ સામાનના વિવિધ ઉપયોગો આપણે જે થાય છે એને કારણે વસ્તુ આપણે ઉત્પાદિત કરીએ છીએ તો એ આપણી પડતરનો એક અગત્યનો ભાગ છે, અને અગત્યનો ભાગ હોય તેના ઉપર અંકુશ રાખવું, નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ઉપરનો જે પ્રશ્ન જોયો આપણે એ MCQ માટે અગત્યનો છે. હવે આપણે જોઈએ છીએ કે અંકુશ રાખવા માટે શું કરવું જોઈએ. તો કે જ્યારે પણ માલસામાન પર નિયંત્રણ રાખવા માટે ખરીદીથી માંડીને માલસામાનના ઉપયોગના દરેક તબક્કે માલસામાન પર અંકુશ જરૂરી છે. માલસામાન અંકુશ એ એવી રીતે પદ્ધતિથી રાખવામાં આવે કે જેના માટે યોગ્ય જથ્થામાં, યોગ્ય સમયે, યોગ્ય ગુણવત્તાવાળો માલ સામાન છે એમાં મૂડીરોકાણ થઈ શકે, અને એ માટે માલ સામાન અંકુશના 4 તબક્કાઓ છે, એમાં એને વેચવામાં આવે છે. પહેલો તબક્કો છે ખરીદીનો તબક્કો, બીજો છે માલ સામાનની આવક અને તપાસ, સંગ્રહ અને જાળવણી ત્રીજો તબક્કો છે, જ્યારે ચોથા તબક્કામાં માલસામાનનો વપરાશ પર નિયંત્રણનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ જઈએ તો એ તબક્કાઓ જે આપણે પાડ્યા છે એને આપણે વિગતે જોઈશું. માલસામાન અંકુશની શરૂઆત ખરીદીથી થાય છે, કે ત્યાં ખરીદી કેવી રીતે કરવી, ક્યારે કરવી, કોની સત્તાથી કરવી, ખરીદી માટેની કાર્યવાહી શું એ સ્પષ્ટ હોવી જોઈએ, કે આ વસ્તુ આ વ્યક્તિ યોગ્ય સત્તા ધરાવનાર વ્યક્તિ તરફથી જ માંગણી મળે, એટલે કે ઉત્પાદન વિભાગમાંથી મેનેજર દ્વારા લખાણ આપવામાં આવે કે અમારે આ પ્રકારના માલ સામાનની જરૂર છે, ત્યારે જ ખરીદ કરનાર અધિકારી જે છે એ ખરીદી અધિકારી એ વસ્તુની ખરીદી કરશે. હવે ખરીદી કરવા માટે શું કરશે તો કે જુદા જુદા વેપારી પાસેથી ભાવ મંગાવે, ખરીદીની શરતો તપાસની, માલ અંગે ઓર્ડર મૂકે, અને સમયસર માળ મળી જાય એ જોવાની જવાબદારી છે એ ખરીદ વિભાગની રહે છે. એટલે કે ખરીદ અધિકારી જે છે એ ખરીદી ઉપર પૂરો અંકુશ રાખશે. પછી તો કે જ્યારે માલસામાન આવે છે તો એ માલસામાનની આવક વખતે જ એની તપાસ થશે, અને માલ કોણે મેળવવાનો એની નોંધ કોણે કરવાની, માલ આપણે આપેલા ઓર્ડરની ગુણવત્તાવાળો છે એ કોણ તપાસશે, એ અંગેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવાનો, આ બધી જ કાર્યવાહી છે એ નક્કી કરેલી હોવી જોઈએ, કે આવક થાય ત્યારે પણ એના ઉપર નિયંત્રણ રહે. ત્યાર પછી તો કે માલ સામાન આવી ગયો છે પણ એનો સંગ્રહ કરવો જરૂરી છે, અને એટલે જ માલનું યોગ્ય વર્ગીકરણ કરવામાં આવે, એનો સંગ્રહ કરવામાં આવે, એને વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે કે જેથી એને કોઈ નુકસાન થાય નહીં, અને જ્યારે ઉત્પાદન માટે જરૂર હોય ત્યારે અધિકૃત માંગણી પત્રક દ્વારા જ એ માલ આપવામાં આવે, તેમજ યોગ્ય સમયે માલ અંગેનો ઓર્ડર મૂકવો પડે. શું કામ? કારણ કે માલ સામાન સ્ટોર વિભાગમાં ખાલી થઈ જવો જોઈએ નહીં. તો આ બધી જ બાબતો છે માલ સંગ્રહ અંગે કાર્યક્ષમ માલ સંગ્રહ વિભાગ છે એ ઊભો કરવો જોઈએ. ત્યાર પછી તો કે વપરાશ ઉપર પણ નિયંત્રણ હોવું જોઈએ. એવું નથી કે માંગણી પત્રક દ્વારા માલ માગવામાં આવે અને માલ આપી દેવામાં આવે, પણ જ્યારે વપરાશનો તબક્કો છે ત્યારે પણ એના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે માલ સામાન નિયંત્રણનો એ અંતિમ તબક્કો છે, અને માટે જરૂરી છે
કે જરૂરી જથ્થામાં માલ આપવો અને આપવો કે નહીં, તેમજ વપરાશના પ્રમાણો કેટલા છે જે અગાઉથી આપણે નક્કી કર્યા હોય કે આટલા ઓર્ડર માટે આટલા કાચા માલની જરૂર પડશે, તો એ પણ નક્કી છે. ત્યારે ખરેખર વપરાશ સાથે સરખાવવા બાબતે એ મહત્વની બાબત છે કે વપરાશ વખતે એ નિયંત્રણ રાખવું કે જરૂરિયાત મુજબનો જ માલ આપવો, એનાથી વધારે માલ આપવો નહીં. માલ સામાન અંકુશ પર અંકુશને અસરકારક બનાવવા માટે કેટલીક શરતો છે, એનું પાલન થવું જોઈએ. તે અંગેની જવાબદારી એટલે કે માલસામાન અંગેની અને અંકુશ અંગેની જવાબદારીનું ચોક્કસ ક્ષેત્ર હોવું જોઈએ. અને માલસામાન પર અંકુશ રહે એ માટે જુદી જુદી માલસામાનના સંચાલનની સપાટી એના જવાબદારીના કેન્દ્ર નક્કી કરેલા હોવા જોઈએ. બીજું, માલસામાન સંગ્રહ માટે પૂરતી સગવડતા હોવી જોઈએ. અગવડતાને કારણે માલસામાનની તૂટફૂટ થાય એવું થવું જોઈએ નહીં. સ્ટોર વિભાગની અંદર માલસામાન યોગ્ય રીતે ગોઠવણી કરીને મૂકવો જોઈએ કે જરૂર પડે ત્યારે આપણને ઝડપથી મળી રહે. સ્ટોર વિભાગના માલસામાનની આવક અને જાવક ઉપર સંપૂર્ણ નોંધ રાખવી પડે. વારંવાર માલસામાન લેવામાં આવતો હોય કે આપવામાં આવતો હોય તો એ વિગતવાર નોંધીને જ આપવો જોઈએ. ચીજ વસ્તુને નામ આપેલું હોવું જોઈએ, એની કોઈ સંજ્ઞા નક્કી કરેલી હોવી જોઈએ, કોઈ સિમ્બોલ હોવો જોઈએ કે જે આપણે ઝડપથી ઓળખી શકીએ અને એને કારણે આપણી ગોઠવણ છે યોગ્ય રીતે થાય. એટલે કે માલસામાન છે એનું નામાનિધાન થયેલું હોવું જોઈએ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે નામાનિધાન અને સંજ્ઞા નક્કી હોવી જોઈએ, એના ચિહ્ન નક્કી હોવા જોઈએ, એવી પણ અંકુશ માટે વ્યવસ્થા કરવી જોઈએ. અને સાથોસાથ માલસામાન જાવકની નોંધ છે એના ઉપર પણ અંકુશ હોવો જોઈએ. તો અહીં આપણે માલસામાન અંકુશ માટેના 4 તબક્કાઓ છે એ જોયા. હવે માલસામાનના અંકુશનું મહત્વ શું છે, માલસામાન અંકુશ રાખવાથી શું ફાયદા થાય, માલસામાન અંકુશના લાભ, અથવા એવું કહેવામાં આવે કે માલસામાન અંકુશની જરૂરિયાત. તો આવા પ્રશ્નોની અંદર આપણે આ જવાબ લખવાનો છે કે ઇન્વેન્ટરી અંકુશ માત્ર કાચા માલનો જ નહીં પણ ખરીદીથી લઈને માલસામાન સાધનો જે પ્રક્રિયામાં પૂરા પાડવામાં આવે, વખારમાં રાખવામાં આવે અને માલસામાન ઇન્વેન્ટરીમાં એનો સમાવેશ થાય છે, તેથી તેના ઉપર પણ અંકુશ જરૂરી છે. ઉત્પાદનનું સાતત્ય જળવાય એ માટે ઇન્વેન્ટરી અંકુશ એક પૂર્વ શરત છે. આ વ્યાખ્યા છે MCQની અંદર આવી શકે. ઉત્પાદનનું સાતત્ય જળવાય તે માટે ઇન્વેન્ટરી અંકુશ પૂર્વ શરત છે. એટલે કે આપણી કાચા માલને લીધે ઉત્પાદન પ્રક્રિયા બંધ ન રહે કે આજે માલસામાન નથી એટલે ઉત્પાદન નહીં થઈ શકે, એ માટે ઇન્વેન્ટરી અંકુશ, માલસામાન અંકુશ કે સ્ટોકનો અંકુશ એ જરૂરી છે. પહેલી બાબત છે એટલે કે પૂર્વ શરત છે. LF સાર્જન્ટના મતે માલ સામગ્રીનું સંચાલનનું રોકાણ સંચાલન નફો કમાવાના રોકાણની જેમ થવું જોઈએ. કારણ કે એમાં આપણે મોટા ભાગનું મૂડીરોકાણ કરીએ છીએ તો બધું મૂડીરોકાણનું યોગ્ય સંચાલન થાય. એટલા માટે માલ સામગ્રીનું સંચાલન પણ એવું જ સંચાલન માગી લે છે. સામાન એ અંકુશની મદદથી ખર્ચ ઘટે, બગાડ, નુકસાન અટકાવી શકાય. કારખાનું ચાલુ રાખવા માટે માણસ મહત્વનો નથી, પરંતુ માલ સામાન પણ એટલો જ મહત્વનો છે. એટલે માણસ સાવ મહત્વનો નથી એમ નથી કહેવા માંગતા, પણ માત્ર માણસ જરૂરી નથી, માલ સામાનની પણ જરૂર છે. મજૂરો આવ્યા છે પણ માલ સામાન નથી તો ઉત્પાદન પ્રક્રિયા નથી થવાની. પણ સાથોસાથ એ પણ જોવું પડે કે માલ સામાન છે પણ માણસો નથી તો પણ ઉત્પાદન પ્રક્રિયા થવાની નથી. એટલે બંને વસ્તુ, કારખાનું ચાલુ રાખવું હોય, ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવી હોય તો માણસ અને માલ સામાન બંને મહત્વના છે. હવે એના માટે આપણે માલ સામાનનું
અંકુશનું મહત્વ શું છે એની વાત કરીએ તો માલસામાનના અંકુશથી કયા ફાયદાઓ જોવા મળે છે? તો પહેલો ફાયદો છે કે ઉત્પાદન યોજના જે છે એનું સફળતાપૂર્વક આપણે અમલ કરી શકીએ છીએ. તો માલ સામાનો પર અંકુશ રાખવાથી આપણી જે ઉત્પાદન પ્રક્રિયા છે એની આખી યોજના છે એ સમયસર પાર પાડી શકાય છે. એટલે કે માલસામાન જો આપણને સમયસર મળતો હોય તો આપણે સમયસર ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરશું અને સમયસર બધું જ પ્રક્રિયા પૂરી થાય તો આપણી ઉત્પાદનની યોજના સમયસર પાર પાડી કહેવાય. અને એટલે જ ઇન્વેન્ટરી અંકુશ એટલે કે માલ સામાન પર અંકુશમાં શિથિલતા આવે કે જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો માલ સામાનનો સંગ્રહ એનો વહીવટ બિનકાર્યક્ષમ બને અને ઉત્પાદન યોજના છે એ આપણે સમયસર પૂરી પાડી શકતા નથી. જો આપણને માલ સામાનની ખરીદી યોગ્ય સમયે કરી ન આપવામાં આવે તો યોગ્ય સમયે ઉત્પાદન કરી ન શકીએ અને આપણે વેચાણ પણ યોગ્ય સમયે કરી શકતા નથી. તો આપણું કામગીરી છે એ શિથિલ કહેવાય અને એટલે જ ઉત્પાદન માટે કાચો માલ સમયસર મળી રહે એવી યોજના છે એ અમલમાં મૂકવી જોઈએ. ત્યાર પછી બજેટની સફળતા માટે તો કે બજેટની સફળ પદ્ધતિ માટે અંકુશ જે છે ઇન્વેન્ટરી અંકુશ એ ખૂબ આવશ્યક છે. વેચાણને ઉત્પાદનના બજેટના લક્ષ્યાંકોને પાર પાડવા માટે એ જરૂરી છે કે આપણને ઉત્પાદન કરવા માટે કાચો માલ એના આંતરિક ભાગો સમયસર મળી રહે અને તો જ આપણું ઉત્પાદન સમયસર પૂરું થશે અને તો જ આપણે વેચાણ પણ સમયસર કરી શકશું. અને એટલે બજેટની સફળતા આપણું વેચાણનું બજેટ યોગ્ય રાખવું હોય, આપણું ઉત્પાદનનું બજેટ યોગ્ય રાખવું હોય તો એ લક્ષ્યાંકને પાર પાડવા માટે આપણે બજેટની સફળતા માટે ઇન્વેન્ટરી અંકુશ આવશ્યક બને છે. પડતર પદ્ધતિની સફળતા માટે તો કે પડતરના હિસાબોની કાર્યક્ષમ પદ્ધતિના અમલ માટે એ જરૂરી છે કે માલ સામાન પર કાર્યક્ષમ અને કડક અંકુશ રાખવો જોઈએ. કારણ કે જો માલ સામાનની કિંમત વધારે હોય, હવે એ માલ સામાન છે આપણી પ્રાથમિક પડતરનો ભાગ બને એટલે માલ સામાનની પડતરથી આપણી પ્રાથમિક પડતર વધારે આવશે. કારણ કે જો માલ સામાન ઉપર આપણે અંકુશ નહીં રાખીએ તો પ્રાથમિક પડતર ઊંચી આવે, પછી બધા ખર્ચાઓ વિવિધ પડતર એમાં એડ થતી જાય, જેમ કે કારખાના પડતર, ઓફિસ પડતર, વેચાણ વિતરણના ખર્ચા બધું એડ કરો એટલે આપણી પડતર ખૂબ ઊંચી આવે અને પડતર ઊંચી આવે તો આપણને નફો ઓછો થાય. કારણ કે વેચાણ કિંમત છે એ આપણે બજારમાં એટલી જ રાખી શકીએ કે જે આપણા હરીફો છે એ રાખતા હોય અને સાથોસાથ વેચાણ કિંમત ગ્રાહકને પણ પોસાય એવી રાખવી પડે. એટલે વાજબી કિંમત જો આપણે વેચાણ કિંમત નક્કી કરવી હોય તો પડતર ઉપર અંકુશ રાખવો પડે અને પડતર ઉપર અંકુશ રાખશું તો જ આપણને નફો મળશે. એટલે પડતરની પદ્ધતિને સફળ કરવી હોય તો પણ માલ સામાન ઉપર અંકુશ રાખવો જોઈએ. વધુ કે ઓછા સ્ટોકના નુકસાન સામેનું રક્ષણ મેળવવું છે. વધુ પડતી ખરીદી થઈ શકે તો તે અનેક રીતે નુકસાનકારક નીવડે છે. કારણ કે એમાં મૂડીરોકાણ થઈ જાય, મૂડીરોકાણ કરવા માટે રકમ વ્યાજે લાવ્યા હોઈએ તો એનું નુકસાન થઈ જાય. પછી તો કે મૂડીરોકાણ કરીને માલ સામાન લઈ લીધો પણ એનો સંગ્રહ કરવો પડે એટલે સંગ્રહનો ખર્ચ વધે. એ સંગ્રહ દરમિયાન એમાં કોઈ નુકસાન ન જાય તો એના માટે વીમો ઉતારવો પડે તો એ વીમા પ્રીમિયમ ભરવું પડે. માલ બગડી ન જાય અને માલ કદાચ બગડી જાય એવો હોય તો એ બગડી જવાનું નુકસાન, તો આવું ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. તો બીજી બાજુ તો કે જો ઓછી ખરીદી કરશો તો ઉત્પાદન માટે કાચો માલ નહીં આવે અને પૂરતો માલ સામાન નહીં હોય તો ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય. તો આ બે વચ્ચેનું સાતત્ય જાળવવું હોય તો ઇન્વેન્ટરી અંકુશ મહત્વનો બને છે. આ ઉપરાંત ચોરી સામે પણ રક્ષણ મેળવવાનું છે. એટલે ચોરી થવાથી મોટું નુકસાન થાય
તો ગમે તે એ સ્ટોરમાંથી માલ સામાન છે એ જતો રહે છે. અને ઇન્વેન્ટરીનો એક અંકુશનો ભાગ છે કે ચોરી સામે રક્ષણ મેળવવા માટેના પગલાં લેવા. ખાસ કરીને જ્યારે માલ છે એ માલ જૂનો માલ છે, એ દુકાનમાં વેચી શકાય એવો માલ છે કે તે માલ પર કામદારને હવે કોઈ ઉપયોગમાં આવી શકે હોય, કર્મચારીઓને પોતાના ઘર વપરાશ માટે લઈ જઈ શકે હોય, તો એવો માલ જે છે એ ચોરી થઈ શકે. અને આ માટે ચોરી સામે રક્ષણ મેળવવાથી માલ સામાનની ચોરી થવાનું નુકસાન અટકાવીને પણ માલ સામાનની પડતર ઉપર અંકુશ રાખી શકાય છે. પછી કાચા માલનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો કે ઇન્વેન્ટરી પર અંકુશની કાર્યક્ષમ વ્યવસ્થા હશે તો ઉત્પાદન વિભાગમાં કાચા માલ આંતરિક ભાગના ઢગલા ગમે ત્યાં પડ્યા રહેશે નહીં. એક બીજા ઉત્પાદન પ્રક્રિયામાં આપણે વિભાગમાંથી માલ સામાન છે એ મોકલતા હોઈએ છીએ, તો માલ સામાનનો ઉપયોગ પૂરો થાય એટલે ત્યારે એ માલ સામાન ફરીથી સ્ટોર વિભાગમાં પરત કરી દેવાની વ્યવસ્થા હોવી જરૂરી છે. અને જો આવું નહીં કરીએ તો કાચો માલ ગમે ત્યાં પડ્યો રહેશે, એનો બગાડ થશે અને અંતે કાચા માલમાં ઘટ આવશે. એટલે કાચા માલનો વ્યવસ્થિત ઉપયોગ થાય એવી વ્યવસ્થા ગોઠવી શકાય છે જો આપણે ઇન્વેન્ટરી અંકુશ બરાબર રાખતા હોઈએ તો કાચા માલનો વ્યવસ્થિત ઉપયોગ જેવો લાભ એ માલ સામાન અંકુશનો ફાયદો બને છે. માલ સિલકની કાર્યક્ષમ ગણતરીના ફાયદા. તો જ્યારે પણ આપણે માલ સામાન જે છે એનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ કરશું તો માલ સિલકની યોગ્ય ગણતરી છે એ આપણે શક્ય બને છે. અને એને કારણે માલ સામાનની ગણતરી કરવાના જે ફાયદા છે, જેમ કે આ ઉત્પાદનનું આયોજન યોગ્ય થાય, પડતરના હિસાબો યોગ્ય રીતે લખી શકાય, સમયસર લખી શકાય, એવા ઘણા બધા ફાયદા આપણને જોવા મળે છે. તો આમ આપણે માલ સામાનના અંકુશના ફાયદા, માલ સામાન અંકુશની જરૂરિયાત કે તેને લાભ અંગેની વાત કરી છે.